Good morning, students. On the behalf of Sri Sivusha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi, warmly welcomes all of you. Your department is Management, classes BB Semester 4 and subject is Economics for Business Decisions. Let's start today's session. Unit 2, we are continuing Unit 2, Pricing Policies. It's our 5th lecture. Syllabus. We have covered the following topics: meaning, importance, objective, factors affecting and methods and strategies. Methods and strategies માં આપણે ત્રણ મેથડ કમ્પ્લીટ કરી. Today we will cover the following topics. બે ટોપિક આપણે કવર કરશું: rate of return pricing and multi stage pricing. As a reference book we are using C. Journals and Companies Economics for Business Decision BPA semester 4 new edition. Page number 67, 65, 67 at rate of return pricing. An important problem that a firm might have to face is one of the adjusting the prices to change its cost. मतलब અહીંયા સૌથી મોટો ઇશ્યુ ઘણા બધા પ્રોબ્લેમ્સ આમ તો ફર્મ ફેસ કરતી હોય છે કિંમત નક્કી કરતી વખતે, પણ સૌથી મહત્વની બાબત એ છે કે જે કાંઈ પણ ખર્ચો છે એમાં જેમ બદલાવ આવતો જાય, વધઘટ થતી જાય, એના પ્રમાણે ભાવમાં કેવી રીતે એનો રિફ્લેક્શન આપવું. તો ભાવમાં પણ વધારો ઘટાડો સામે તમારા અમુક લેવલે કરવો પડે. તો એ ડિસિઝન લેવું કેવી રીતે એ એમના માટે યક્ષ પ્રશ્ન થઈ જાય છે. For this purpose the policies that are often followed are as under. એના માટે નીચેના ત્રણમાંથી કોઈ પણ એક પોલિસી જનરલી ફોલો કરવામાં આવે છે. પહેલી પોલિસી, રિવાઇઝ પ્રાઇસીસ ટુ મેઇન્ટેન અ કોન્સ્ટન્ટ પ્રાઇસ percentage markup over cost. આપણે એક ફિક્સ કોન્સ્ટન્ટ પર્સન્ટેજ રાખ્યા હશે ખર્ચને આધારે, પડતરને આધારે, કોસ્ટને આધારે, અને એ પર્સન્ટેજને મેઇન્ટેન કરવા માટે તમે નવો ભાવ નક્કી કરશો, રિવાઇઝ પ્રાઇસ નક્કી કરશો. સેકન્ડ આપ્યું છે રિવાઇઝ પ્રાઇસીસ ટુ મેઇન્ટેન પ્રોફિટ એઝ અ કોન્સ્ટન્ટ પર્સન્ટેજ ઓફ ટોટલ સેલ્સ. તો હવે બીજી મેથડ એવી છે કે તમે કોસ્ટને કન્સિડર નથી કરતા, પણ સેલ્સ ઉપર તમે પ્રોફિટના ટકા છે ઈ ફિક્સ રાખશો કે આટલું સેલ્સ થાય છે એના પર આટલા ટકા પ્રોફિટ આપણને મળવો જોઈએ. એના બેઝ ઉપર તમે રિવાઇઝ પ્રાઇસ નક્કી કરશો. એટલે ઇન શોર્ટ ઈ પ્રોફિટના પર્સન્ટેજ કોન્સ્ટન્ટ રહેશે. થર્ડ મેથડ છે રિવાઇઝ પ્રાઇસીસ ટુ મેઇન્ટેન અ કોન્સ્ટન્ટ રિટર્ન ઓન ઇન્વેસ્ટેડ કેપિટલ. તમે જે મૂડી રોકાણ કર્યું છે એના ઉપર કોઈ ચોક્કસ રેટ ઓફ રિટર્ન મળી રહે તમને, એને આધારે તમારે ઈ નક્કી કરશો. તો આગળ વધીએ. પેજ નંબર 68 પર એક ટેબલ આપ્યું છે જેમાં અલગ અલગ એક્સપેન્સીસ અને ઇન્વેસ્ટમેન્ટ આપેલું છે. પેલું કેટેગરી છે વેરિયેબલ કોસ્ટ, એમાં મટીરીયલ અને લેબર. મટીરીયલ આપ્યું છે 3,60,000, લેબર આપ્યું છે 4,20,000. ફિક્સ કોસ્ટ એટલે એવી કોસ્ટ કે જે 100% કેપેસિટી સુધી કામ કરો છો તો એ બદલાતી નથી. તો ઓવરહેડ્સ 1,20,000, એટલે વધારો કાંઈ પણ આવશે તો વેરિયેબલમાં વધઘટ થશે, ફિક્સ કોસ્ટમાં વધઘટ થશે નહીં. એટલે ઓવરહેડ ફિક્સ રહેશે 1,20,000 ના, અને સેલિંગ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ છે 1,80,000 ના રહેશે. સામે તમે ઇન્વેસ્ટમેન્ટ જે કર્યું છે મૂડી રોકાણ રોકડ અથવા સ્ટોકમાં અથવા બીજી કોઈ પણ મિલકતમાં, એ છે 8 લાખ રૂપિયાનો. The use of the above policies are illustrated below. હવે નીચે એ વસ્તુ ક્યાં ઉપયોગી થશે એ જોઈએ. Suppose that the labor and material cost increase by 10%. મેં અગાઉ પણ કીધું કે બે જે કોસ્ટ આપી છે વેરિયેબલ અને ફિક્સ, એમાં વેરિયેબલમાં ચેન્જીસ થશે, ઇન્ક્રીઝ કે ડિક્રીઝ, ફિક્સમાં નહીં થાય. તો જે વેરિયેબલ બે અલગ અલગ કોસ્ટ આપી છે મટીરીયલ અને લેબર, એમાં 10% નો વધારો કે છે. The question is how to revise price according to the three policies. હવે આ 10% ના વધારાને ધ્યાનમાં રાખીને નવી કિંમત નીતિ શું કરશું એ ઉપરના ત્રણ ઓપ્શનમાંથી ગણતરી કરીને જોઈએ. The above data reveals the cost. આ સિવાય ઉપર જે માહિતી આપી છે એમાં ફિક્સ અને વેરિયેબલ બંનેનો ટોટલ કરીએ તો 10,80,000 કોસ્ટ થાય છે. સેલ્સ તમને 12 લાખ કીધું છે અને પ્રોફિટ છે 1,20,000 નો તમને કીધો છે. કારણ કે 12 લાખમાંથી તમે કોસ્ટ 10,80,000 બાદ કરો તો 1,20,000 નો તમારો પ્રોફિટ ગણાય. હવે પ્રોફિટ પર્સન્ટેજ અકોર્ડિંગ ટુ ધ થ્રી પોલિસીસ. હવે આ બધી જ ઇન્ફોર્મેશન ધ્યાનમાં રાખીને રિવાઇઝ આપણે શું પ્રાઇસ નક્કી કરશું તો પ્રોફિટના પર્સન્ટેજ નક્કી કરશું, એના માટે ત્રણેય મેથડ પ્રમાણે જોઈએ. તો અહીંયા ફોર્મ્યુલા એને નથી લખી, પણ ફોર્મ્યુલા હું તમને કહું છું.
percentage over cost છે એમાં 1,20,000 upon 10,80,000 આપ્યા છે, એનો મતલબ ઉપર પ્રોફિટ આપણે ફિક્સ મેન્ટેન કરવો છે, બરાબર. એટલે આપણે પહેલી મેથડ લઈએ છીએ કે પહેલી નહીં ત્રીજી મેથડ પ્રમાણે જઈએ છીએ, સોરી, કોસ્ટ ઉપર અમુક પર્સન્ટેજ છે એ આપણે મેન્ટેન કરવાના છે, એટલે પ્રોફિટના પર્સન્ટેજ 1,20,000 પ્રોફિટ મારે જોઈએ જ છે, બરાબર. તો પર્સન્ટેજ ઓવર કોસ્ટ આપણે જોઈએ તો 1,20,000 નો પ્રોફિટ મળ્યો આપણને અને 10,80,000 કરન્ટલી આ પ્રમાણે છે, તો 1,20,000 નો પ્રોફિટ ડિવાઇડ બાય 10,80,000 કોસ્ટ, જે આપણે પર્સન્ટેજ ઓવર કોસ્ટ પ્રમાણે જઈ છે, તો 11.1% તમારે નફાના પર્સન્ટેજ થયા. સેકન્ડ છે પર્સન્ટેજ ઓન સેલ્સ, તો 1,20,000 તમારો નફો અને 12 લાખનું વેચાણ, એટલે પ્રોફિટ અપોન સેલ્સ, આ ફોર્મ્યુલા એની થશે સેકન્ડની. 10% એના મળ્યા આપણને. પર્સન્ટેજ ઓન કેપિટલ એમ્પ્લોય, તો આપણે ઉપર કીધું કે ટોટલ 8 લાખનું કેપિટલ મૂડી રોકાણ આપણે કર્યું છે, તો અગેન એની ફોર્મ્યુલા થશે પ્રોફિટ અપોન કેપિટલ એમ્પ્લોય, તો 1,20,000 નો પ્રોફિટ અપોન 8 લાખની કેપિટલ એમ્પ્લોય, એટલે 15% ઈ કેપિટલ એમ્પ્લોય ઉપર રિટર્ન મળ્યું ગણાશે. ધ રિવાઇઝ કોસ્ટ આર 11,58,000 કેવી રીતે થઈ, તો જે 10,80,000 જૂની કોસ્ટ હતી એ તો રાખવાની. હવે આપણને શરત એવી કીધી કે 10% લેબર અને મટીરીયલમાં વધારો થાય છે, તો લેબર છે 4,20,000 અને મટીરીયલ છે 360, તો 360 ના 10% 36,000 પ્લસ કર્યા, 4,20,000 ના 42,000 પ્લસ કર્યા, એટલે નવી કોસ્ટ છે એ હવે 10,80 નહીં ગણાય. નવી કોસ્ટ કેટલી ગણાશે? 11,58,000, 11,58,000. According to the first formula, we have to earn a profit of 11.1. પહેલી અને કન્ડિશનને કન્સિડર કરીએ તો આપણે પ્રોફિટ મિનિમમ 11.1% પ્રોફિટ આપણને મળવો જોઈએ, રેટ ઓફ રિટર્ન હોવો જોઈએ. Percentage on cost, our revised profit should be 1,28,667 and the sales volume on this basis would be 12,86,667. Therefore, the selling price would be 12.87 per unit. અંડર ધ સેકન્ડ ફોર્મ્યુલા, હવે આ જ પ્રમાણે કેલ્ક્યુલેશનમાં શું ચેન્જીસ થયા, તો પ્રોફિટ છે એના રેટ આપણે ફિક્સ કરી નાખ્યા 11.1, કોસ્ટ 10,80,000 એની જગ્યાએ તમારે કોસ્ટ કેટલી મૂકવાની રહી 11,58,000, તો પર્સન્ટેજ આપણી પાસે 11.1% ફિક્સ છે, 10,80 ની જગ્યાએ તમે મૂકી દો 11,58,000, એટલે ઉપર જે પ્રોફિટ છે ને એ આપણને રિવાઇઝ બદલાઈને મળશે એ છે 1,28,667 અને કોસ્ટમાં પ્રોફિટ એડ કરો એટલે આપણને સેલ્સની અમાઉન્ટ મળી જશે. તો આ રીતે પહેલી મેથડ પ્રમાણે આપણે જઈએ તો આ પ્રમાણે કેલ્ક્યુલેશન થયું. અંડર ધ સેકન્ડ ફોર્મ્યુલા ધ પ્રોફિટ શુડ બી 10%, એટલે સેકન્ડમાં પર્સન્ટેજ ઓન સેલ્સ છે 10% મેન્ટેન થવો જોઈએ, બરાબર. ઇફ સેલ્સ આર એસ, પ્રોફિટ વુડ બી એસ અપોન 10, એસ ના 10% કીધા, and the cost would be 9s upon 10. The cost is shown to us and we have to find out the sales. તો 9s upon 10 equal to 11,58,000, એટલે કોસ્ટ આપણી પાસે છે રિવાઇઝ કોસ્ટ 11,58, બરાબર. તો આપણે ત્રિરાશી મૂકી શકાય કે 9s upon 10 છે એ 11,58 હોય તો s કેટલું, તો એ તમને મળશે ત્રિરાશી મૂકો એટલે 12,86,667. Therefore the price per unit is 12.87, જે ઉપર હતી એ જ પ્રમાણેની આવી. Under the third formula, we assume that the capital investment is the same. Capital investment 8 લાખ નું જ રહેશે. Therefore, we required profit is rupees 1,20,000 on 8 lakh investment. Sales value then would be 12,78,000, 12,78,000. કઈ રીતે? તો આપણી પાસે કોસ્ટ ફિક્સ છે 11,58,000, એમાં તમે 1,20,000 નો પ્રોફિટ એડ કરશો, બરાબર, એટલે 12,78,000, 12,78,000 સીધી ગણતરી થઈ જાય છે, and the selling price per unit would be 12.78. તો આ રીતે ત્રણેય અલગ અલગ મેથડ પ્રમાણે તમને કોસ્ટિંગ અને પ્રાઇસ જે નવી રાખવી પડી એ તમને મળી ગઈ. American firm starts with a rate of return they consider satisfactory and then set a price that will allow them to earn that return when their plant utilization is at some standard rate, say 80%.
In other words, they determine standard cost at standard volume and add the margin necessary to return a target rate of profit over the long run. એટલે અહીંયા ઉપરની જે ત્રણ મેથડ કીધી એ પ્રમાણે અમેરિકન જે ફર્મ્સ છે, અમેરિકાની પેઢીઓ, એ લોકોએ આ મેથડ એપ્લાય કરી અને એમને એમાંથી કમ્પ્લીટ સેટિસ્ફેક્શન મળ્યું. ફરી એકવાર સમજી રહ્યું આ ઉદાહરણ, અમેરિકાની જે ફર્મ્સ છે, પેઢીઓ છે, એ લોકો એમને જે સેટિસ્ફેક્ટરી લાગે એવું એક રેટ ઓફ રિટર્ન સેટ કરે છે, એનાથી શરૂઆત કરે છે અને પછી એ રેટ ઓફ રિટર્નને મેન્ટેન કરવા માટે એ પ્રાઇસ સેટ કરે છે, બરાબર. અને આ વસ્તુ ક્યારે થશે? એક સ્ટાન્ડર્ડ રેટ ઉપર. ફોર એક્ઝામ્પલ એને કીધું છે કે 80% તમે કામ કરતા હોય, મતલબ એની યુટિલાઇઝેશન હોય પ્લાન્ટનું, તો એક સ્ટાન્ડર્ડ રેટ છે. ઇન અધર વર્ડ્સ દે ડિટરમાઇન સ્ટાન્ડર્ડ કોસ્ટ, મતલબ એ બીજા શબ્દોમાં કહીએ તો એક સ્ટાન્ડર્ડ કોસ્ટ નક્કી કરે છે એક પ્રોપર વોલ્યુમ સાથે કે આટલા પર્સન્ટેજ આટલું પ્રોફિટ, આટલા પર્સન્ટેજ પ્રોડક્શન, આ વસ્તુ થવી જોઈએ. અને પછી એ જે કોસ્ટ તમે કેલ્ક્યુલેટ કરી છે એમાં તમે જે ઉપર રેટ ઓફ રિટર્ન ટાર્ગેટ કર્યો છે આટલા પર્સન્ટેજ મારે જોઈએ છે, તો લાંબા ગાળા સુધી, મતલબ એક શોર્ટ ટર્મની વાત નથી, લોંગ રનની વાત છે, તો એવા ટાઈમે એ લાંબા ગાળા માટે એક પ્રોફિટ છે એ સેટ કરશે અને એ પ્રોફિટ મેન્ટેન કરવાનો પ્રયત્ન કરશે. રેટ ઓફ રિટર્ન પ્રાઇસિંગ ઇઝ રિફાઇન્ડ વેરિયન્ટ ઓફ ફૂલ કોસ્ટ પ્રાઇસિંગ. તમે ધ્યાનથી વિચારો તો ફૂલ કોસ્ટ પ્રાઇસિંગ જે છે ને એનું એક રિવાઇઝ વર્ઝનમાં જ કહી શકાય આપણે. નેચરલી ઇટ હેઝ સમ inadequacy which it tends to ignore demand and fails to reflect competition adequately. આમાં પણ ફૂલ કોસ્ટની જે લિમિટેશન્સ હતી અહીંયા પણ ઓલમોસ્ટ એપ્લાય થાય છે. પૂરતું નથી, કેટલીક ખામીઓ છે, બરાબર. inadequacy મતલબ ખામીઓ છે કે જેની અંદર એમાં એને ડિમાન્ડને ઇગ્નોર કરી છે. ઇવન કોમ્પિટિશન છે એને પણ એ કન્સિડર ઓછું કરે છે. It is based upon a concept of cost which may not be relevant to the pricing decision at hand and overplays the precision of allocated fixed cost and capital employed. એટલે અહીંયા માત્ર ને માત્ર કોસ્ટ ને ઉપર જ એનો આધાર છે, આધારિત છે આખી આ મેથડ. બની શકે કે ક્યારેક આ બાબત છે એ એટલું બધું પ્રાઇસિંગ ડિસિઝનમાં રિલેવન્ટ ન હોય એમ એ કહે છે. અને ક્યારેક જે તમે ફિક્સ કોસ્ટ છે એનું ઓવર અલોકેશન તમે ઘણી ઓવર પ્લે કરે છે કે અને કેપિટલ એમ્પ્લોયડ અને ફિક્સ કોસ્ટનું જે અલોકેશન છે એ. તો ઇન શોર્ટ આ મેથડ છે એના પ્લસ અને માઇનસ બંને પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા. બેનિફિટ્સ પણ છે, સામે એના પ્રો સાથે હોય તો કોન્સ પણ હોય. નેક્સ્ટ હવે લઈ લઈએ આપણે પેજ નંબર 69 ઉપર સેકન્ડ ચેપ્ટર માં આ ઈ આપ્યું છે મલ્ટી સ્ટેજ પ્રાઇસિંગ. As we know that each and every product has a particular lifespan. આ દરેકને આપણને ખ્યાલ છે કે એક લાઈફ સાયકલ હોય છે કોઈ પણ પ્રોડક્ટની. This lifespan has different stages અને એના દરેકના અલગ અલગ સ્ટેજ હોય છે. They are introduction, પહેલું સ્ટેજ છે ઇન્ટ્રોડક્શન, પછી ધીમે ધીમે લોકો એને ઓળખતા જાય, એને એક્સેપ્ટ કરતા જાય, એટલે એ છે ગ્રોથ. એક લેવલે આવીને એ સ્ટેબલ થઈ જશે, ધેટ ઇઝ મેચ્યોરિટી. પછી આવે છે સેચ્યુરેશન, મતલબ હવે લોકો એનું ઓપ્શનમાં જવાનો પ્રયત્ન કરશે, એનું પ્રોડક્શન, એની ડિમાન્ડ છે એ ઘટી જશે એટલે સેચ્યુરેશન. અને નેક્સ્ટ તમે હવે કમ્પ્લીટ નક્કી કરશો કે હવે મારે આનું પ્રોડક્શન પૂરું કરવું છે, શટડાઉન કરી નાખવું છે, એટલે કે ડિક્લાઇન. તો આ 5 જે સ્ટેજ છે એમાં now during the every stage the producer has to determine different pricing with regard to every stage. અને સૌથી મહત્વની બાબત શું છે કે જે સ્ટેજ ઉપર તમારી પ્રોડક્ટ હોય ને તો એના અકોર્ડિંગલી તમારે એની પ્રાઇસમાં ચેન્જીસ કરવો પડે જ છે. As the stages make progress ahead, the producer reduces the selling price with the purpose to sustain the selling of the particular product. જેમ જેમ આગળ વધતા જઈએ છે, શરૂઆતમાં તમારી પ્રોડક્ટ નવી છે, યુનિક છે, તો લોકો એને ખરીદવા માટે કોઈ પણ ભાવ દેવા તૈયાર છે, બરાબર. ઇવન શરૂઆતમાં તમારો કોસ્ટ પણ એટલી વધારે હોય છે, ઇનિશિયલ કોસ્ટ, માર્કેટિંગ, ઘણી બધી પ્રોડક્શન અને રિસર્ચ આપે, તો જેથી કરીને કોસ્ટને કવર કરવા માટે સ્ટાર્ટિંગમાં તમે પ્રાઇસ થોડીક હાઈ રાખો છો. પણ ધીમે ધીમે જે માર્કેટમાં સેટ થતા જાઓ, લોકો પ્રોડક્ટને ઓળખવા માંડે, તો સામે તમારું કોસ્ટ ઘટશે. શું કામ? કે હવે તમે એટલું બધું માર્કેટિંગ નહીં કરો, બરાબર. એટલે કોસ્ટ ઘટતા તમે એનો બેનિફિટ પ્રાઇસ રિડક્શનમાં એપ્લાય કરશો. એટલે નોર્મલ ટેન્ડન્સી એવી હોય છે કે સ્ટાર્ટિંગમાં રેટ વધારે હોય, જેમ જેમ પ્રોડક્ટની લાઈફ છે એ આગળ વધતી જાય
એ પ્રમાણેના રેટ પ્રાઇસમાં પણ ઘટાડો થશે. તમે જે માર્કેટ કવર કર્યું છે એને સસ્ટેન કરવા માટે, એ લેવલ મેન્ટેન કરવા માટે. For example, whatever the pricing is in the first stage, say introduction, it will be reduced in the second stage, say growth, then third, fourth and so on. મતલબ પહેલા તમે 100 રૂપિયા રાખ્યા હોય તો તમે એના પછી કોસ્ટ કટિંગ કરતા કરતા 95 કરશો, 90 કરશો, 80 કરશો, બરાબર? તો તમે આ વસ્તુ એપ્લાય કરશો. In the introduction stage, the producer has to make much more. શા માટે? શું કામ? તો મેં તમને ઓલરેડી કહી દીધું કે ઇન્ટ્રોડક્શન સ્ટેજ ઉપર તમારે ઘણા બધા એફોર્ટ્સ કરવા પડશે. પ્રોડક્ટ નવી છે, લોકોની અવેરનેસ નથી, એટલે અવેરનેસ વધારવા માટે તમારે ખાસ તો તમારે માર્કેટિંગના એક્સપેન્સ વધારે આવશે. એફોર્ટ્સ ટુ સેલ ધ પ્રોડક્ટ વિથ હાયર પ્રાઇસીસ, મતલબ તમારે માલ વેચવા માટે તમારે હાઈ પ્રાઇસ, મતલબ એનો એફોર્ટ્સ તમારે એટલા કરવાના છે, માર્કેટિંગ તમારે એટલું કરવાનું છે. The consumer may be attracted to the product because it is new introductory product and the consumers will be ready to pay higher prices. હવે કંઈક નવું આવે, ફોર એક્ઝામ્પલ ઉનાળાની સીઝન છે, ઓકે, આઈસ્ક્રીમની વાત કરીએ, બધાને ભાવે, સીધી વાત છે. દર વખતે તમે જ્યાં રેગ્યુલરલી જ્યાંથી આઈસ્ક્રીમ ખાતા હશો એ લોકો હંમેશા તમને કહેશે કે આ વખતે નવો ફ્લેવર આવ્યો છે, ટ્રાય કરો. અને હંમેશા જોજો જે કાંઈ પણ નવો ફ્લેવર આવ્યો હશે એનો પ્રાઇસ રેગ્યુલર ફ્લેવર કરતા હંમેશા હાઈ રાખવામાં આવશે. પછી જેમ જેમ એ વસ્તુ કોમન થઈ જશે એમ એનો પ્રાઇસ ઘટાડવામાં આવે છે. આ જ વસ્તુ કોઈ પણ પ્રોડક્ટમાં એપ્લાય થાય છે. પ્રોડક્ટ નવી હોય તો લોકોને એ એક્સેપ્ટ કરવી, એક્સપેરિમેન્ટ કરવું હવે ગમે છે. એવું નથી કે પેલા વર્ષો પહેલા એવી ટેન્ડન્સી હતી કે વર્ષો સુધી એક જ વસ્તુ યુઝ કરવાની, એક જ ગોલા ખાવા જતા હોય આપણે તો કાલા ખટ્ટા ફાવતું હોય તો કાલા ખટ્ટા, ચીકુ ચોકલેટ ખાવતું ચીકુ ચોકલેટ, નવો ફ્લેવર ટ્રાય નહીં કરવાનો. હવે એવું નથી. આઈસ્ક્રીમ વાળા દુકાન છે, કોઈ પણ જગ્યાએ જશું આપણે શું કહેશું, નવું શું આવ્યું, કરાવો ને ટેસ્ટ, બરાબર? તો ઇન શોર્ટ લોકો પણ એક્સેપ્ટ કરે છે નવી વસ્તુ હાઈ પ્રાઇસ ઉપર, એ લોકો એનો મોટો ભાવ, ઊંચો ભાવ દેવા તૈયાર હોય છે. તો આનો બેનિફિટ ફોર્મ લઈ શકે છે. ઓકે, તો અહીંયા ફર્સ્ટ સ્ટેજ ઉપર એ હાયર પ્રાઇસ રાખશે અને લોકો રેડી પણ થશે એ પ્રાઇસ પર ખરીદવા. સેકન્ડ સ્ટેજ ઉપર ધ પ્રાઇસ વિલ બી રિડ્યુસ, પ્રાઇસ ઘટશે. બે રીઝન, એક માર્કેટિંગનો ખર્ચો હવે થોડો ઓછો થશે એટલે કોસ્ટ ઓછી થઈ. બીજું, લોકો હવે એવા લોકો પણ એ લેવા પ્રયત્ન કરશે કે જેમને પેલા હાઈ પ્રાઇસ થી એ વસ્તુ પોસાતી ન હોય. જો એવું નથી, જો દરેક વસ્તુ દરેક લોકોને પરવડે એવું નથી હોતું. તો ઘણા લોકો એવા પણ હોય છે કે જેનો ભાવ ઘટવાની રાહ જોતા હોય. અત્યારે કેરીની સિઝન છે, શરૂઆતમાં મહિના દોઢ મહિના પહેલા માર્ચ, ઘણા લોકો તો ફેબ્રુઆરી એન્ડમાં પણ મોંઘા ભાવે કેરીના બોક્સ ને કાર્ટૂન ને બધું લઈ આવ્યા હોય. જે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસના માણસો છે એ લોકો રાહ જોશે કે એપ્રિલ મહિનો પતે, મે મહિનો શરૂ થાય, થોડાક ભાવ ઘટે તો આપણે કેરીની સિઝન શરૂઆત કરીએ. તો ઇન શોર્ટ સેકન્ડ સ્ટેજની અંદર પ્રાઇસ વિલ બી રિડ્યુસ્ડ, it will be affordable to the producer because now the product has secured a certain goodwill or popularity in the market. In short, second stage ઉપર તમે એક લોકો ઓળખી ગયા છે કે આ તમે પ્રોડક્ટ છે, સારી છે, લેવા જેવી છે, તો ઓટોમેટિક એ લોકો માઉથ ઓફ વર્ડ દ્વારા માર્કેટિંગ કરશે, તમારે ઇન્ડિવિડ્યુઅલ માર્કેટિંગ કરવું પડશે નહીં. So the selling span has become developed and the consumer have become accustomed with the product, મતલબ જે ઉપયોગકર્તા છે, ગ્રાહક છે, એ તમારા પ્રોડક્ટથી ફેમિલિયર થઈ ગયો હશે, એનાથી ટેવાઈ ગયો હશે, એટલે તમારે બહુ વધારે એફોર્ટ્સ કરવાના છે. એવું નથી કે તમે માર્કેટિંગ બંધ કરી દો, માર્કેટિંગ વગર તો ચાલે જ નહીં, એફોર્ટ્સ કરવાના પડશે. પણ ઇનિશિયલ સ્ટેજ પર તમારે જે ખર્ચો આવતો હતો, એક્સપેન્સ, કોસ્ટ, એ અહીંયા ઘટી છે, જેનો ડાયરેક્ટ બેનિફિટ આપણે પ્રાઇસ ઓછી કરીને બધા વધુ ગ્રાહકો સુધી પહોંચાડશું. On the other hand, in the stage of maturity, એટલે થર્ડ સ્ટેજની વાત છે, again the price of product will reduce. આમાં તો દરેક સ્ટેજે પ્રાઇસ ઘટવાની જ છે. મેચ્યોરિટી સ્ટેજ એટલે એવું કે લગભગ માણસોને તમારી પ્રોડક્ટની ખબર છે, તમામ કસ્ટમર્સ. It will create no difficulty to the producer because now the product is sold in different markets and had created more potential customers which supports the product and they have made the product as a family product. એટલે ઇન શોર્ટ હવે લોકોએ પ્રોડક્ટને એક્સેપ્ટ કરી લીધી છે. મેચ્યોરિટી સ્ટેજ છે, સ્ટેબલ ડિમાન્ડ એની થવાની જ છે. એટલે તમે બહુ ઓછા એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ કે બીજા ખર્ચની મદદથી તમે તમારી
પ્રોડક્ટ વધુ ક્વોન્ટિટીમાં સેલ કરી શકો છો. નેક્સ્ટ સ્ટેજ ઓન ધ અધર એન્ડ, now the price is lower, so the selling span will also be vast in the market. પ્રાઇસ ઓછું છે, જેમ ભાવ ઘટતો જાય ને એમ મેં તમને કીધું એ પ્રમાણે મિડલ અને લોઅર મિડલ ક્લાસના લોકો પણ વિચારશે કે અમે પણ આ પ્રોડક્ટ કન્ઝ્યુમ કરીએ, એટલે વેચાણની ક્વોન્ટિટી વધશે. So the cost of production and selling revenue will be adjusted to that only. મતલબ અહીંયા તમે ભાવ ઘટાડો કરવા છતાં, પ્રાઇસ સેલિંગ પ્રાઇસ ઘટાડવા છતાં પણ સામે વેચાણ વધારે આવે છે, એટલે ઓવરઓલ જે પર્સન્ટેજ છે નફાના ઈ મેન્ટેન રહેશે. In the stage of saturation, the sales cease to grow and additional demand for the product is replacement demand only. અને હવે સેચ્યુરેશન સ્ટેજ ઉપર લોકો મતલબ કે હવે તમારી પ્રોડક્ટ થી ધીમે ધીમે હવે એમને ઓછી ગમે છે કે કંઈક નવું ચેન્જીસ તમે લાવો માર્કેટમાં પ્રોડક્ટમાં, એવી એ લોકો ડિમાન્ડ કરશે, બરાબર. ઇન ધ સ્ટેજ ઓફ ડિક્લાઇન, નાઉ સેલ્સ ઇઝ ઓન ધ વે ઓફ રિસેશન. હવે વેચાણ ખૂબ જ સ્પીડમાં ઘટી જશે, because the new competitors have entered in the market with their new and better product. હવે તમે અત્યાર સુધી માર્કેટના રાજા હતા, તમારી પ્રોડક્ટ નવી હતી, લોકો તમારી પ્રોડક્ટ ખરીદતા હતા. હવે બીજા લોકો પણ વસ્તુ માર્કેટ નવી ખુલી હોય, પ્રોડક્ટ નવી હોય તો એની પ્રોટોટાઇપ કોપી બીજી બનાવતા વાર ન લાગે. ઇવન તમારા કરતા પણ બેટર પ્રોડક્ટ સાથે તમારા કોમ્પિટિટર્સ માર્કેટમાં આવી જાય છે. એમ પહેલા કીધું એમ લોકોને હંમેશા કાંઈક નવી વસ્તુ ગમતી હોય છે, એટલે લોકો તમારી પ્રોડક્ટ મૂકી દે નવી અપડેટ થયેલી પ્રોડક્ટ સાથે એ લોકો અપડેટ થયેલી પ્રોડક્ટને સિલેક્ટ કરશે, તમારી પ્રોડક્ટ પરચેસ કરશે નહીં. because the new competitors have entered the market with their new and better product, it will create cross substitution. અવેજી ઓપ્શન એ લોકોને મળી ગયું છે તમારી પ્રોડક્ટનું, which will have an effect on the selling of the old product. એટલે ઈ જે કોમ્પિટિટર્સ માર્કેટમાં આવ્યા, તમારી પ્રોડક્ટની અવેજી પ્રોડક્ટ આવી ગઈ, તો એની અસર 100% તમારી પ્રોડક્ટના વેચાણ ઉપર થશે. આગળ જોઈએ. Even if the price of the old product is the lowest in the market, but the consumer will turn to the new better product, considering the old product is out of date. મતલબ તમારી પ્રાઇસ કદાચ એ લોકોની કોમ્પિટિટર્સની પ્રાઇસ કરતા ઓછી હશે ને તો એ લોકો તમારી પ્રોડક્ટ નહીં લે, કારણ કે જેમ આપણે પ્રોડક્ટ શરૂ કરી હતી, લોકો આપણી પ્રોડક્ટ શું કામ લીધી હતી, યાદ કરો કે કંઈક નવું છે પ્રોડક્ટમાં, તો એ જ વસ્તુ આપણને પણ એપ્લાય થશે કે હવે આપણી પ્રોડક્ટ જૂની થઈ ગઈ એટલે લોકો આપણી પ્રોડક્ટ પરચેસ કરશે નહીં. They will adopt the new product even if the price of new product is better or more than the old one. જે નિયમ શરૂઆતમાં આપણા માટે હતો એ જ નિયમ હવે નવી પ્રોડક્ટ માટે પણ જવાનો, એ લોકો આપણી જૂની પ્રોડક્ટ મૂકીને નવી પ્રોડક્ટ લેવા તૈયાર થાય છે. Generally any new product has to pass through the mainly two types of pricing. પેલું છે pioneer stage pricing અને બીજું mature stage pricing. નોર્મલી બીજી રીતે જોઈએ તો બે સ્ટેજમાંથી તો એ લોકો પાસ થાય જ છે. એક પાયોનિયર એટલે શરૂઆતની કિંમત અને મેચ્યોર્ડ એટલે અમુક લેવલ, જ્યારે મેચ્યોરિટી લેવલ આવી જાય ત્યારની ભાવ. When a product decides to settle pioneer, when a producer decides to settle pioneer, once again he has to decide whether he has to accept skimming price or penetration price, or say whether he has to accept a high start pricing or lower start pricing. The skimming price will be for needy consumers, for the consumers who can afford it. Such pricing cannot work for a long time because of entrance of new competitors in the market. So again હવે ફરી પાછું આપણે આવી જઈએ છીએ જૂની મેથડ જે આપણે અગાઉ લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું, સ્કીમિંગ એન્ડ પેનિટ્રેશન. તો અહીંયા તમને સ્કીમિંગ અને પેનિટ્રેશનની વાત કરે છે. ભૂલ છે, સ્કીમિંગ એટલે તો હાઈ પ્રાઇસ થાય ને. હા, ઇટ્સ ઓકે. આમાં એને એવું કીધું છે મતલબ એ લોકો નક્કી કરવાનું છે કે હાઈ પ્રાઇસ રાખશે કે લોઅર પ્રાઇસ રાખશે. મતલબ શરૂઆત તમે કેનાથી કરશો? જો તમારી પ્રોડક્ટ છે એ નવી નથી, એની સબસ્ટિટ્યુટ નજીકના સબસ્ટિટ્યુટ કદાચ માર્કેટમાં હોય, તેવા ટાઈમે
એ લોકોનો માર્કેટ શેરને કવર કરવા માટે તમે લોઅર પ્રાઇસ લોએસ્ટ પ્રાઇસ રાખશો અને મેક્સિમમ માર્કેટ શેર કવર કરશો અને હાયર પ્રાઇસ ક્યારે રાખશો જ્યારે તમારી પ્રોડક્ટ યુનિક હોય મોનોપોલી વાળી હોય લક્ઝરીઝ આઇટમમાં આવતી હોય લોકો ગમે એટલા પૈસા દેવા તૈયાર થશે એવું તમારું ગણતરી કેલ્ક્યુલેશન હોય આગળ વાંચીએ પેનિટ્રેશન પ્રાઇસ though it is lower price can capture a large market consumer attracts to lower price and bulk purchasing can be possible consumer છે એ lower price માટે attract થાય છે અને બલ્કમાં જથ્થાબંધ ખરીદી એ લોકો કરે છે the fear of new competitors can be avoided આમાં નવા competitors નો fear છે avoid થાય છે in this way the producer should have the study of market conditions and then he has to accept either skimming or penetration price sometimes we can see the price war also ઘણી જગ્યાએ price war પણ હોય છે પણ બને ત્યાં સુધી એક વાઇઝ પ્રોડ્યુસર અથવા સેલર હશે ક્યારે price war માં એન્ટર થશે નહીં in these conditions the product producer can sustain his product by applying penetration price અને જ્યારે price war ચાલતી હોય ત્યારે તમે જો તમારે ટકવું હોય માર્કેટમાં ટકી રહેવું હોય સસ્ટેન થવું હોય કરવું હોય તમારો જે માર્કેટનો શેર છે એને તમારે મેન્ટેન રાખવું હોય તો તમે પેનિટ્રેશન પ્રાઇસને એપ્લાય કરશો આ સાથે જ આ ટોપિક આપણે કમ્પ્લીટ કરીએ છીએ have a great day ahead please stay safe stay at home take care મમ્મી